વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 1ની અંદર પહેલા પીરિયડની અંદર અલિંગી પ્રજનન વિશે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. હવે આ પીરિયડની અંદર આપણે લિંગી પ્રજનન, ખૂબ નાનો પાઠ છે બેટા, લિંગી પ્રજનન વિશે આ પીરિયડની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. લિંગી પ્રજનન માટે આપણને ખબર છે, પહેલી વાત તો એ કે બે સજીવની જરૂર પડશે, બરાબર? બે સજીવ હશે, એક નર હશે, એક માદા હશે, અને નર અને માદા જન્યો ઉત્પન્ન કરશે, અને જન્યો ઉત્પન્ન કરશે અને પછી એમાંથી ફલન થઈ યુગ્મનજ બની અને ભ્રૂણ નિર્માણ થઈ અને છેલ્લે નવું વનસ્પતિ ઉત્પન્ન થશે અથવા પ્રાણી ઉત્પન્ન થશે. જોઈએ છીએ અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન માટે સૌથી પહેલાંમાં પહેલી વાત કરીએ તો લિંગી પ્રજનનની અંદર નવું બાળ પ્રાણી ઉત્પન્ન થયું અથવા તો નવી વનસ્પતિ પ્લાન્ટ ઉત્પન્ન થયો, એ પ્લાન્ટ ફરી પાછો બીજો પ્લાન્ટ ઉત્પન્ન કરી શકે, એ વનસ્પતિ ફરી પાછી બીજી વનસ્પતિ ઉત્પન્ન કરી શકે, એની વચ્ચે થોડોક સમયગાળો હોય. દાખલા તરીકે તમે આજે બીજ વાવો અને કાલે એની અંદર નવા પુષ્પ અને નવું ફલન માટેના અંગો આવી જાય, એવું ન બને ને. બાળકનો જન્મ થયો અને નવું બાળક ફરી પાછું એ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવી દે? ન ધરાવી દે. બાળક ઉત્પન્ન થાય, બાળપણ જાય, પછી એની પ્યુબર્ટી પીરિયડ આવે અને પછી એ નવું પ્રાણી ઉત્પન્ન કરે. એ જ રીતે વનસ્પતિની અંદર પણ પુષ્પોદ્ભવ માટેના સમયગાળાનો થોડોક સમય હોય છે કે નવો પ્લાન્ટ તમે નવું બીજ નાખો પછી તાત્કાલિક એમાં પુષ્પ ન આવી જાય. પુષ્પ એ એનું લિંગી અંગ છે. જે રીતે નરની અંદર છે શુક્રપિંડ ને માદાની અંદર અંડપિંડ ને એ બધા અંગો આવેલા છે પ્રજનન માટેના, એવા વનસ્પતિની અંદર એ અંગ એટલે કયું? તો કે પુષ્પ. તો પુષ્પ એ પ્રજનન માટેનું અંગ છે, લિંગી પ્રજનન માટેનું. તો આ લિંગી પ્રજનન માટેના અંગની અંદર આવતા બીજ વાવો પછી એ લિંગી પ્રજનન માટેનું અંગ આવતા વાર લાગે, પુષ્પ આવતા વાર લાગે. પુષ્પોદ્ભવ સુધીનો સમયગાળો, બીજ નાખો છો, બીજથી પુષ્પોદ્ભવ સુધીનો સમય છે, એને આ જે સમયગાળો છે આને કહેવામાં આવે છે જુવેનાઇલ તબક્કો. વનસ્પતિ માટે ખાસ કરીને વાનસ્પતિક તબક્કો વપરાય છે અને પ્રાણી માટે આપણે જુવેનાઇલ તબક્કો એવો શબ્દ વાપરીએ છીએ. એટલે કે પ્રાણીની વાત કરીએ તો બાળ જન્મથી લઈ અને યૌવનારંભ સુધીનો જે સમયગાળો છે એને કહેશું આપણે જુવેનાઇલ તબક્કો. અને વનસ્પતિની અંદર બીજ વાવો ત્યાંથી લઈ અને પુષ્પોદ્ભવ સુધીનો જે સમયગાળો છે એને કહેવામાં આવે છે શું? તો કે કહે વાનસ્પતિક તબક્કો. હવે આ જે વાનસ્પતિક તબક્કો છે એટલે કે પુષ્પોદ્ભવ છે એ દરેક વનસ્પતિ માટે અલગ અલગ સમયગાળો હોય. એક વર્ષાયુ વનસ્પતિ હોય તો વર્ષમાં એક જ વખત એ પુષ્પોદ્ભવ કરે. બહુવર્ષાયુ વનસ્પતિ હોય તો એ ઘણી વખત પુષ્પ દર વર્ષે પુષ્પ ઉત્પન્ન કરતા હોય. ઘણી વખત બહુવર્ષાયુ વનસ્પતિ હોય પરંતુ તેમ છતાંય જીવનમાં એક જ વખત પુષ્પ ઉત્પન્ન કરે. દાખલા તરીકે વાંસ છે એ 50થી 100 વર્ષે એક વખત એ પુષ્પ ઉત્પન્ન કરે. અને જે વખત પુષ્પ ઉત્પન્ન કરે ત્યારે આખું જંગલ છે એની અંદર નકરા વાંસના પુષ્પ જ થઈ જાય. અને કહેવાય છે, કહેવત છે, એક માન્યતા છે કે જ્યારે વાંસના જંગલમાં પુષ્પોદ્ભવ થાય ને ત્યારે એના આજુબાજુના વિસ્તારમાં દુષ્કાળ પડે. આવી એક માન્યતા છે. એને માન્યતા આમ તો થોડીક લોજિકલ પણ છે, આપણું સાયન્ટિફિકલ પણ છે. કેમ એવું થાય છે? તો કે આ જે વાંસ છે, એના જે પુષ્પ છે, એના પુષ્પ છે ને એ ઉંદરનો પ્રિય ખોરાક છે. એના પુષ્પ અને બીજ છે એ ઉંદરના પ્રિય ખોરાક છે. એટલા માટે જ્યારે આખું જંગલની અંદર એક સાથે પુષ્પોદ્ભવ થાય એટલે એ જંગલની અંદર પુષ્કળ પ્રમાણમાં છે એ ઉંદરો આવી જાય. લાખોની સંખ્યામાં ઉંદર આવી જાય. લાખોની સંખ્યામાં એટલે તમને પગ મૂકવાની જગ્યા ન મળે, એટલે બધા એની અંદર ઉંદર આવી જાય એ જંગલમાં. હવે વાંસની અંદર પુષ્પ ઉત્પન્ન થઈ ગયા, બીજ ઉત્પન્ન થઈ ગયું, બીજ ખરી પડ્યા, એનું વિતરણ થઈ ગયું, પછી આ ઉંદરનું શું? ઉંદર શું કરશે? આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ જશે. આજુબાજુના વિસ્તારમાં ફેલાઈને ઘરો અને ખેતરની અંદર જે પાક રહેલો છે એને નષ્ટ કરી નાખશે અને પછી દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય. આવી એક પ્રણાલીગત માન્યતા છે, હે ને?
તો અને બીજું એક છે કે અમુક એવા બહુવર્ષાયુ વનસ્પતિ છે કે જે 40-50 વર્ષે નહીં પણ 12 વર્ષે ખાલી એક જ વખત પુષ્પ ઉત્પન્ન કરે. વાંસ એવું છે જે લાઈફ ટાઈમ એક જ વખત આખા જિંદગી દરમિયાન એક જ વખત પુષ્પ ઉત્પન્ન કરે 50 થી 100 વર્ષે. પણ એક વનસ્પતિ એવી છે જેનું નામ છે નીલકુરંજિત. આ નીલકુરંજિત નામની વનસ્પતિ છે. આ વનસ્પતિ 12 વર્ષે એક વખત પુષ્પ ઉત્પન્ન કરે. લાસ્ટ ટાઈમ 2006ની અંદર પુષ્પ ઉત્પન્ન થયા હતા. કેરળ છે, તમિલનાડુ છે, કર્ણાટક છે, એ જે આખી પટ્ટી છે જે હારમાળા પેલી પર્વતોની હારમાળા જ્યાં છે ત્યાં આ પ્લાન્ટ આપણને જોવા મળે. ત્યાર પછી 2018ની અંદર ફરી પાછા એના પુષ્પોદ્ભવ થયા હતા. ઓક્ટોબર મહિનાની અંદર થાય ખાસ કરીને, અને હવે થશે 2030ના ઓક્ટોબર મહિનાની અંદર એના પુષ્પો આવશે. અને જ્યારે આના પુષ્પ આવે નીલકુરંજિતના, ત્યારે આખી જે પર્વતમાળા છે એ આખી પર્પલ જાંબલી જેવા કલરની થઈ જાય. બરાબર. તો આ અમુક જે એવા છે કે જે 12 વર્ષે પુષ્પ આપે. અમુક એવા છે કે લાઈફમાં એક જ વખત પુષ્પ આપે, બાંબુ, વાંસ. અમુક એવા છે કે જે દર વર્ષે આપે. અમુક એવા છે કે જે વર્ષમાં એક જ વખત આપે ને પછી પોતે પણ મરી જાય, પુષ્પો પણ જતા રહે. હે ને? તો આવા ઘણી બધા તબક્કા, જુવેનાઇલ તબક્કાઓ આપણને જોવા મળે, અથવા કોઈ વાનસ્પતિક તબક્કા જોવા મળે. હવે અમુક વનસ્પતિ પ્લાન્ટ પ્રાણીઓ એવા છે કે જે અમુક ઋતુમાં જ પ્રજનન કરે, અમુક ઋતુમાં જ અંડકોષ અને શુક્રકોષ ઉત્પન્ન કરે. હે ને? અમુક ઋતુમાં જ અંડકોષ અને શુક્રકોષ ઉત્પન્ન કરે. એટલે કે અમુક ઋતુમાં જ પ્રજનન કરે, અમુક ઋતુમાં જ પ્રજનન કરે. તો આવા જે પ્રાણીઓ છે, આવા પ્રાણીઓને ઋતુકીય ઋતુચક્ર ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ઋતુકીય ઋતુચક્ર. હે ને? પરંતુ અમુક પ્રાણી એવા છે, અમુક પ્રાણી કે જે દર મહિને અંડકોષ ઉત્પન્ન કરે અથવા શુક્રકોષ ઉત્પન્ન કરે અને પ્રજનન કરી શકે. પ્રજનન એટલે આમ પ્રજનન કરી શકે, પણ ફર્ટાઇલ પ્રજનન એટલે કે બાળક ઉત્પન્ન કરી શકે. હે ને? આ બાળક છે એ વર્ષના અમુક ઋતુ દરમિયાન જ ઉત્પન્ન કરી શકે, પ્રજનન કરી શકે, પણ બાળક ઉત્પન્ન ન થાય, કારણ કે અંડકોષ ને શુક્રકોષ ન હોય. અહીંયા શુક્રકોષ હોય પરંતુ અંડકોષ ન હોય. મહિનામાં એક જ વખત અંડકોષ આવે. તો આવા પ્રાણીઓ કે જે મહિને પ્રજનન કરીને બાળક ઉત્પન્ન કરી શકે એને કહેવામાં આવે છે માસિક ઋતુચક્ર. અને આવા પ્રકારનો જે ઋતુચક્ર છે એને માસિક ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારનું ઋતુચક્ર છે એને ઋતુકીય ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે કે અમુક ઋતુમાં જ દાખલા તરીકે નોન પ્રાઇમેટ છે, નોન પ્રાઇમેટ એ બધા આવા છે, અને પ્રાઇમેટ છે એ બધા આવા છે. આવા છે એટલે કેવા કે દર મહિને બચ્ચા ઉત્પન્ન કરી શકે, નવું પ્રાણી ઉત્પન્ન કરી શકે. પ્રજનન તો આખા વર્ષ દરમિયાન આ બંને કરી શકે, પ્રજનન આખા વર્ષ દરમિયાન બંને કરી શકે, પરંતુ બાળક ઉત્પન્ન કરવું, નવું પ્રાણી ઉત્પન્ન કરવું એ આ દર મહિને કરી શકે, આ વર્ષમાં અમુક ઋતુ દરમિયાન જ કરી શકે. ક્લિયર? આના આધારે આપણે પ્રાણીઓને પણ બે રીતની અંદર વિભાજિત કરી શકીએ છીએ. આ જે છે આને કહેવામાં આવે છે ઋતુકીય સંવર્ધક. ઋતુકીય સંવર્ધક એટલે અમુક ઋતુની અંદર જે સંવર્ધન કરે, આને સતત સંવર્ધક કહેશું. આવા જે પ્રાણીઓ છે કે જે સતત સંવર્ધન કરી શકે, સતત બાળ પ્રાણી ઉત્પન્ન કરી શકે, તો એને સતત સંવર્ધક કહેશું. અમુક જે છે એ અમુક ઋતુમાં જ બાળ પ્રાણી ઉત્પન્ન કરી શકે તો એને કહેશું, શબ્દ છે ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો. ઋતુકીય કોને કીધા આપણે? કે જે અમુક ઋતુમાં જ નવા પ્રાણી ઉત્પન્ન કરી શકે. અને સતત સંવર્ધકો કોને કીધા? કે જે ગમે તે ઋતુ હોય તે ઋતુની અંદર એ પોતે
સંવર્ધન કરી શકે, નવું બાળ પ્રાણી ઉત્પન્ન કરી શકે. તો આવા પ્રાણીને સતત સંવર્ધકો કહેશું, આવા પ્રાણીને ઋતુકીય સંવર્ધકો તરીકે ઓળખશું. તો આમ આપણે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓને આવા ભાગોની અંદર આપણે વિભાજિત કરી શકીએ છીએ. હવે આપણે વાત કરવાની છે એ છે લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનનની અંદર કેટલી ઘટનાઓ થાય? લિંગી પ્રજનનની અંદર મુખ્યત્વે 3 ઘટનાઓ થતી જોવા મળે છે. પૂર્વ ફલન ઘટના અને પશ્વ ફલન ઘટના. પૂર્વ ફલન ઘટના અને પશ્વ ફલન ઘટના. ફલનની અંદર આપણને ખબર છે નરજન્યુ માદાજન્યુનું ભેગા થશે એને ફલન કહેશું. ફલન પછી થશે એને પશ્વ ફલન કહેશું. ફલન પહેલાં થવું પડે ને, મેચ્યોરિટી આવવી પડે કે નહીં, એ આપણે નરજન્યુને માદાજન્યુને ઉત્પન્ન કરવા પડશે, એને પાસે લઈ આવવા પડશે. ફલન માટે એ બંનેનું ભૌતિક સંપર્ક જરૂરી છે. તો એ બધા પૂર્વ ફલનની અંદર આવશે. બરાબર. તો આપણે સૌથી પહેલાં જોઈએ છીએ લિંગી પ્રજનનની અંદર પૂર્વ ફલન ઘટનાઓ. પૂર્વ ફલન ઘટનાઓની અંદર વાત કરો તો 2 ઘટનાની આપણે ચર્ચા કરવાની છે. એક છે જનન અને બીજું છે જન્યુ વહન. જનન એટલે ઉત્પન્ન કરવું. જનન એટલે ઉત્પન્ન કરવું. જન્યુ ઉત્પન્ન કરવા અને વહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા. તો પહેલાં આપણે જન્યુ ઉત્પન્ન કેવી રીતે કરશું? તો વનસ્પતિ અને પ્રાણીની અંદર જન્યુઓ ઉત્પન્ન કરવા માટે જે ગોઠવણી થયેલી છે એ અલગ અલગ પ્રકારની છે. વનસ્પતિ હશે તો એની અંદર દ્વિલિંગી, સમસુકાયક અને એકસદની, આ 3 શબ્દ સમજવા જેવા છે. 3 શબ્દ સમજવા જેવા છે. દ્વિલિંગી, સમસુકાયક અને એકસદની. દાખલા તરીકે આ એક પ્લાન્ટ છે. આ પ્લાન્ટની અંદર આ એક પુષ્પ છે. આ પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય તો આને કહેશું આપણે દ્વિલિંગી વનસ્પતિ અથવા એના માટે બીજો શબ્દ છે સમશુકાયક વનસ્પતિ અથવા એકસદની વનસ્પતિ. હવે આ જે છે એક જ પુષ્પની અંદર પણ બંને હોઈ શકે, પુંકેસર અને સ્ત્રીકેસર. અને પુંકેસર વાળું પુષ્પ અહીંયા ઉપર, આ પુંકેસર અને આ સ્ત્રીકેસર. બરોબર. આની અંદર આ પુંકેસર, આ સ્ત્રીકેસર. તો આને પણ આપણે દ્વિલિંગી વનસ્પતિ જ કહેશું, સમસુકાયક જ કહેશું, એકસદની વનસ્પતિ જ કહેશું. ભલે પછી એની અંદર પુષ્પ કેવા છે? પુષ્પ એકલિંગી છે. આની અંદર પુષ્પ કેવા છે? દ્વિલિંગી. આની અંદર પુષ્પ દ્વિલિંગી છે, આની અંદર પુષ્પ એકલિંગી છે. પરંતુ પ્લાન્ટ વનસ્પતિ કેવી કહેવાય? દ્વિલિંગી કહેવાય. વનસ્પતિને દ્વિલિંગી, ભલે એની અંદર પુષ્પ એકલિંગી હોય પણ વનસ્પતિ કેવી કહેવાય? દ્વિલિંગી. સમસુકાયક, સમ એટલે સરખા, એક જ સુકાઈ ઉપર આવેલા છે બંને. પુંકેસર અને સ્ત્રીકેસર એક જ પુષ્પ ઉપર આવેલા છે, એક જ પ્લાન્ટ ઉપર આવેલા છે. એક સદન એટલે ઘર, એક જ ઘરની અંદર આવેલા છે. તો હવે આ દ્વિલિંગીની વાત કરીએ. હવે એકલિંગી વનસ્પતિ કોને કહેશું? એકલિંગી વનસ્પતિ. એના માટે બીજો શબ્દ છે વિષમ શુકાયક, અથવા એના માટે ત્રીજો શબ્દ છે દ્વિસદની. આ એક વનસ્પતિ હશે. આ વનસ્પતિની અંદર આ જગ્યા ઉપર નર પુષ્પ અને આ જગ્યા ઉપર માદા પુષ્પ. આ જે છે આ નર પુષ્પ, આ માદા પુષ્પ, આ નર વનસ્પતિ, માદા વનસ્પતિ. ક્લિયર? નર વનસ્પતિ ઉપર નર પુષ્પ ઉત્પન્ન થશે, માદા વનસ્પતિ ઉપર માદા પુષ્પ ઉત્પન્ન થશે. તો આવી વનસ્પતિને એકલિંગી વનસ્પતિ કહેશું. વનસ્પતિને એકલિંગી વનસ્પતિ, પુષ્પ એમાં એકલિંગી જ હોય. પરંતુ દ્વિલિંગી વનસ્પતિમાં પુષ્પ દ્વિલિંગી પણ હોઈ શકે અને એકલિંગી પણ હોઈ શકે. યાદ રાખશો, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આમાં 100% કન્ફ્યુઝન થશે જ. બરાબર. આ ડાયાગ્રામ ચાર્ટ ઉતારી જ લેજો તમારા બુકમાં.
વિષમ સુકાયક એટલે સુકાય અલગ અલગ છે, સુકાય અલગ અલગ છે. દ્વિસદની એટલે બે સદન છે, એક આ સદન બીજું આ સદન. ક્લિયર? તો આમ જન્યુ જનન આપણે કંઈક આવી વનસ્પતિના ઉદાહરણ કાકડી છે, નાળિયેરી છે, ફૂગ છે. ફૂગ સમસુકાયક હોઈ શકે, બરાબર. અને કાકડી અને નાળિયેર છે એ એક સદની દ્વિલિંગી વનસ્પતિઓમાં આવી શકે. જ્યારે અહીંયા એક લિંગી વનસ્પતિ અને વિષમ સુકાયક અથવા દ્વિસદની વનસ્પતિની અંદર ખજૂર અને પપૈયા, એટલે આ નર પપૈયું હોય, આ માદા પપૈયું હોય. અમુક પપૈયામાં ફ્રૂટ થાય, અમુક પપૈયામાં ફ્રૂટ થાય નહીં. આપણે પપૈયું વાવી દીધું અને પછી એમાં પપૈયા ન આવે તો સમજી જવાનું કે કયું છે? નર પુષ્પ છે, નર વનસ્પતિ છે. ઓકે, તો આમ એક સદની અને દ્વિસદનીની આ રીતે આપણે ચર્ચા કરશું. આ સ્ક્રીનશોટ લઈ અને આ મેં જે લખેલું છે એનો ડ્રો કરી લેજો ચાર્ટ. ક્યાં આ ખાસ અગત્યનું છે. આની અંદરથી નીટમાં ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે અને હજી પૂછાવાની શક્યતા પણ છે. દ્વિલિંગી વનસ્પતિની વાત કરીએ. આને પહેલાં આનો ચાર્ટ જોઈ લઈએ. આ જન્યુઓ છે, જુઓ. જન્યુઓ સમજન્યુ, વિષમજન્યુ. સમજન્યુ બંને જન્યુ સરખા, કદ આકારની દ્રષ્ટિએ સરખા. તમને ખબર ન પડે કે આ નરજન્યુ છે કે માદાજન્યુ, તો આને સમજન્યુ કહેવાય, બરોબર. વિષમજન્યુ તમને ઇઝીલી ખબર પડી જાય. માદા મોટું, નર નાનું. માદા મોટું, નર નાનું. નર છે એ ચલિત હશે, માદા છે અચલિત હશે. માદા જન્યુ અચલિત હશે, નરજન્યુ ચલિત હશે. એમાં ફ્લેઝેલા એટલે કે કસા આવેલી હશે. આ મનુષ્યની અંદર છે, જુઓ. આ ફ્યુકસ લીલની અંદર છે. ફ્યુકસ લીલની અંદર આ હોય અને ક્લેડોફોરા નામની લીલની અંદર સમજન્યુક હોય. ફ્યુકસ લીલની અંદર વિષમજન્યુક હોય અને મનુષ્યની અંદર પણ વિષમજન્યુક છે. આ અંડકોષ છે ને પેલો શુક્રકોષ છે પૂંછડીવાળો. આ આપણે વાત કરી કે સમસુકાયક અને વિષમસુકાયકની. આ બંને છે, આ જે છે એ ડાયોસિયસ છે અને પેલા બંને છે એ મોનોસિયસ છે. એટલે કે આ જે છે આ દ્વિલિંગી છે, દ્વિલિંગી વનસ્પતિ, અને આ એકલિંગી વનસ્પતિ. એકલિંગી વનસ્પતિ. એકલિંગી વનસ્પતિ ઉપર પુષ્પ હંમેશા એકલિંગી જશે. જો આ નર પુષ્પ છે, આ માદા પુષ્પ છે. જ્યારે દ્વિલિંગી વનસ્પતિ ઉપર નર પુષ્પ અને માદા પુષ્પ એટલે દ્વિલિંગી પુષ્પ, આ માદા પુષ્પ, આ નર પુષ્પ, તો આ એકલિંગી પુષ્પ. એટલે એકલિંગી પુષ્પ પણ હશે, દ્વિલિંગી પુષ્પ પણ હશે. શેમાં? દ્વિલિંગી વનસ્પતિની અંદર. પરંતુ એકલિંગી વનસ્પતિની અંદર માત્ર એકલિંગી પુષ્પ જ હશે. આ ખાસ યાદ રાખી લેવાનું છે બેટા. આ વસ્તુ યાદ રાખી લેવાનું છે, મગજની અંદર બરોબર ઉતાર લેવાની જરૂર છે. કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો ધારીએ તો બનાવી શકે એમ છીએ અને પૂછાય પણ છે, બરોબર. ત્યાર પછી આપણે વાત કરવાના છીએ. ઓકે, હા, દ્વિલિંગી પુષ્પની જ વાત કરીએ છીએ. જો આ દ્વિલિંગી પુષ્પ છે, દ્વિલિંગી પુષ્પ એટલે બીજાશય પણ છે અને પુંકેસર એટલે સ્ત્રીકેસર પણ છે અને પુંકેસર પણ છે. આ જે છે આ પુંકેસર છે. આ પરાગાશય, આ તંતુ, પરાગાશય અને તંતુનું જોડાણ સ્થાન એટલે યોજી, બરોબર. આ પરાગ પુંકેસર અને આ સ્ત્રીકેસર. સ્ત્રીકેસરનો સૌથી ઉપરનો ભાગ એટલે એને સ્ટિગ્મા. સ્ટિગ્મા એટલે પરાગાશન કહેવાય. આ સ્ટાઇલી એટલે કે પરાગવાહિની કહેવાય. અને આ બીજાશય, ઓવરી, બીજાશય કહેવાય આને, બરોબર. ક્લિયર? આ દ્વિલિંગી પુષ્પ છે. હવે આપણે વાત કરીએ છીએ એકલિંગી પુષ્પ. જુઓ, આ કારા લીલ છે, એની અંદર આ જે છે એ અંડધાની, અંડજન્યુધાની એટલે માદા જાતીય અંગ. આ પુંજન્યુધાની નર જાતીય અંગ છે. બંને અલગ અલગ છે. આની અંદરથી છે અંડકોષ ઉત્પન્ન થશે, આની અંદરથી છે એ પુંજન્યુ ઉત્પન્ન થશે, આની અંદરથી માદાજન્યુ ઉત્પન્ન થશે. પછી છે માર્સેલિયા, સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની બંને અલગ અલગ છે. જુઓ છે, અહીંયા બંને એક જ ની અંદર હતી, એક જ પ્લાન્ટની અંદર હતી ને. આ એક જ પ્લાન્ટની અંદર હતું. તો આને કઈ વનસ્પતિ કહેવાય? હમણાં આપણે અહીં લખીને કઈ વનસ્પતિ લખ્યું હતું? યાદ કરો. આ અહીંયા આપણે લખ્યું હતું કયું? મોનોસિયસ. ઓકે, આ ડાયોસિયસ છે. આ ડાયોસિયસ એટલે આ જે છે આ એક સદની. ક્લિયર? જેની અંદર આપણે બે પ્રકારના અહીંયા એકલિંગી પુષ્પ જ હશે, અહીંયા દ્વિલિંગી પુષ્પ અને એકલિંગી પુષ્પ બંને જોવા મળશે. ઓકે, આ બંને અલગ અલગ પ્લાન્ટ, વિષમસુકાયક
દ્વિસદની અથવા એકલિંગી, બરાબર. આ વનસ્પતિને કેવી કહેવાય? એકલિંગી વનસ્પતિ કહેવાય, કારણ કે નરજન્યુ માદાજન્યુ બંને અલગ અલગ પ્લાન્ટ ઉપર ઉત્પન્ન થાય છે. હવે વનસ્પતિની પ્રાણીની વાત કરીએ તો પ્રાણી છે એ દ્વિલિંગી પણ હોઈ શકે ને એકલિંગી પણ હોઈ શકે. પ્રાણી દ્વિલિંગી હોય, જોજો પ્રાણી અને વનસ્પતિને મિક્સ ન કરતા, બેયની ડેફિનેશન આમ જોવા જઈએ તો અલગ થશે. પહેલાંની અંદર દ્વિલિંગી વનસ્પતિની અંદર એકલિંગી પુષ્પ પણ હતા. અહીંયા એવું ન થાય. દ્વિલિંગી પ્રાણી હોય તો એની અંદર શુક્રપિંડ પણ હોય અને અંડપિંડ પણ હોય. શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થશે, અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થશે, બંને ઉત્પન્ન કરે છે. માટે એને શું કહેશું આપણે? દ્વિલિંગી પ્રાણી. દ્વિલિંગી પ્રાણી. અળસિયું, વાદળી, ચપટા કૃમિમાં આપણને આવું જોવા મળે. પરંતુ એકલિંગી પ્રાણી કેવા હોય? તો આ નર પ્રાણી, પેલું માદા પ્રાણી, નરવંદો, માદાવંદો, બરાબર. આ નરવંદો છે એની અંદર શુક્રપિંડ હશે, શુક્રકોષ ઉત્પન્ન કરશે. માદાવંદો હશે એની અંદર અંડપિંડ હશે, અંડકોષ ઉત્પન્ન કરશે. તો આને કેવું કીધું આપણે? એકલિંગી પ્રાણી. એકલિંગી પ્રાણી છે, એકલિંગી પ્રાણી વંદો છે, માનવ છે, આપણે બધા એકલિંગી કહેવાય. આપણી અંદર કાં તો શુક્રકોષ ઉત્પન્ન થાય, કાં તો અંડકોષ ઉત્પન્ન થાય, બંને એકસાથે ઉત્પન્ન થઈ શકે નહીં. ઓકે, હવે વાત કરવાની છે એકકીય અને દ્વિકીયની ચર્ચા કરવાની છે કે ભાઈ એકકીય કોને કહેવાય અને દ્વિકીય કોને કહેવાય. જુઓ, એકકીય આ નર, આ માદા. નરની અંદર આપણને ખબર છે 46 રંગસૂત્ર, માદામાં પણ 46 રંગસૂત્ર હોય, મનુષ્ય હોય તો. અને આ 46 રંગસૂત્ર હોય ને તો એને કહેવામાં આવે છે 2n. આને પણ આપણે કહીશું 2n, બરાબર. આને દ્વિકીય કહેવાય, દ્વિકીય પ્રાણી કહેવાય. હવે જ્યારે આની અંદર જન્યુનું નિર્માણ થશે એટલે અધિકરણ થશે. અધિકરણ થઈ અને જન્યુ બને. અને આના જન્યુને આપણે કહીએ છીએ, નરના જન્યુને કહીએ છીએ આપણે શુક્રકોષ. અહીંયા પણ અધિકરણ થશે, અધિકરણ પછી જન્યુ બનશે અને જન્યુને શું કહેશું આપણે? અંડકોષ. અને આપણને ખબર છે કે અધિકરણ થાય તો રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જાય? અડધી. રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જાય? અડધી. અને અડધી રંગસૂત્રની સંખ્યા થઈ જાય માટે હવે આપણે એને કહીશું n. n એટલે એકકીય, બરાબર. n એટલે શબ્દ વાપરશું આપણે એકકીય. 2n એટલે દ્વિકીય. જો રંગસૂત્રની સંખ્યા ડબલ હોય, જોડીમાં હોય તો એને દ્વિકીય કહેશું, એક જ હોય, સિંગલ હોય તો એને આપણે એકકીય કહેશું. હવે આ બંને શુક્રકોષ અને અંડકોષનું ફલન થઈ ગયું અને જે યુગ્મનજ અથવા ફલિતાંડ બને, ફલિતાંડ ફરી પાછો કેવો થઈ જાય? 2n. અહીંયા 46 રંગસૂત્ર ભેગા થઈ જાય ને, 46 રંગસૂત્ર. અને 46 રંગસૂત્ર થાય એટલે એને હવે આપણે કહેશું, શું કહેશું? 2n. અને 2n થાય પછી એમાંથી નવું બાળક જે ઉત્પન્ન થશે, બાળ પ્રાણી, એ પણ કેવું હશે? 46 રંગસૂત્રવાળું અને 2n પ્રાણી હશે. તો 2n એટલે દ્વિકીય, n એટલે એકકીય. ક્લિયર? આ ચાર્ટ ઉતાર લેજો એટલે તમને એકકીય અને દ્વિકીય શબ્દ સમજવાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. હવે આ જન્યુ એટલે પરાગરજ. આપણે પ્લાન્ટની અંદર વાત કરશું તો અહીંયા પરાગરજ હશે અને અહીંયા હશે બીજાશયનો અંડક. બીજાશયનો અંડક. ક્લિયર? અંડક અને પરાગરજ આ બંને પછી ભેગા થઈ અને આગળ ફલન થઈને બીજ બનશે. તો હવે જો પ્લાન્ટની વાત કરીએ આપણે કે ભાઈ પ્લાન્ટની અંદર જન્યુઓનું વહન કેવી રીતે થાય છે, તો જન્યુઓનું વહન છે એ આ એક પરાગરજ છે, પુંકેસર છે. પુંકેસરનું પરાગાશય ઉડી અને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પડે. પુંકેસરની પરાગરજ ઉડી અને કોની ઉપર પડે? સ્ત્રીકેસરના પરાગાસન. સ્ત્રીકેસરનું પરાગાસન આપણને ખબર છે, સ્ત્રીકેસરનું પરાગાસન, આ સ્ત્રીકેસરનું પરાગાસન. ક્લિયર? અને આ સ્ત્રીકેસર. આ સ્ત્રીકેસરની અંદર આ જગ્યા ઉપર અહીંયા અંડક હશે, ઉપર 3 કોષ, પ્રતિધ્રુવીય કોષ, વચ્ચે 2 દ્વિતીય કોષ કેન્દ્ર, નીચે 3 અંડકોષ અને સહાયક કોષ. બરાબર? તો આની અંદર અહીંયા જે પરાગરજ પડે, આ પરાગરજ અહીંયા પડી, આ ઘટનાને કહેવામાં આવે છે પરાગનયન. હવે પરાગનયન છે, જુઓ,
બે રીતે થઈ શકે, કાં તો પોતાનું પરાગરજ પોતાની ઉપર પડે, કાં તો એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પ ઉપર પડે. તો જો પોતાની પરાગરજ પોતાના ઉપર પડે તો એને કહેવામાં આવે છે સ્વપરાગનયન, અને જો પોતાની પરાગરજ બીજા પુષ્પ ઉપર જઈને પડે તો એને કહેવામાં આવે છે પરપરાગનયન. સ્વપરાગનયન, પરપરાગનયન. ક્લિયર? તો આ જે છે આ પરપરાગનયન, એક પુષ્પ એક વનસ્પતિ, જો આ વનસ્પતિ છે, આ બીજી વનસ્પતિ, આ વનસ્પતિના પુષ્પની પરાગરજ આ વનસ્પતિના પુષ્પ ઉપર પડી તો આને કહેવામાં આવે છે પરપરાગનયન, ક્રોસ પોલિનેશન. પરંતુ આ બંનેને સ્વપરાગનયન કહેવાય, કારણ કે વનસ્પતિ તો એક જ છે, ભલે પુષ્પ અલગ અલગ છે, પુષ્પ અલગ અલગ છે, પરંતુ વનસ્પતિ તો એક જ છે. તો આ વનસ્પતિનું પુષ્પ, આ પુષ્પ એક જ વનસ્પતિનું પુષ્પ એ જ વનસ્પતિ ઉપર પડે તો એને કહેશું સ્વપરાગનયન. આને પણ સ્વપરાગનયન કહેશું, આને પણ સ્વપરાગનયન કહેશું, પરંતુ બંનેના નામ અલગ અલગ છે. આનું નામ છે ગેઇટેનોગેમી. યાદ રાખશું શબ્દ ગેઇટેનોગેમી. આને કહેશું ઓટોગેમી, આને ઓટોગેમી કહેશું, આને ગેઇટેનોગેમી કહેશું. ઓકે, તો આમ પરાગનયનના ઘણા બધા પ્રકાર છે. જોઈ લઈએ પરાગનયનના ઝડપથી પ્રકાર. પોલિનેશન, સેલ્ફ પોલિનેશન, ક્રોસ પોલિનેશન. સ્વપરાગનયન, પરપરાગનયન. સ્વપરાગનયન કાં તો એના એ જ પુષ્પ ઉપર અથવા એ જ વનસ્પતિના બીજા પુષ્પ ઉપર, એની ઉપર જ પડે તો ઓટોગેમી, એ જ વનસ્પતિના બીજા ઉપર પડે તો ગેઇટેનોગેમી. જુઓ, ઓટોગેમી, ગેઇટેનોગેમી. ઓકે, પરપરાગનયનની વાત કરીએ તો એબાયોટિક. હવે પરપરાગનયન એટલે એક વનસ્પતિના પરાગરજને આપણે બીજી વનસ્પતિ ઉપર લઈ જવું છે, એટલે જગ્યા ચેન્જ થવી છે, જગ્યા ફેર, સ્થળ ફેર કરવો છે. અને સ્થળ ફેર કરીએ એટલે શું થશે આપણને ખબર છે, સ્થળ ફેર થાય એટલે કોઈ વાહનની જરૂર પડે. આપણે અહીંથી અમદાવાદ જવું હોય તો કોઈ વાહનની જરૂર પડે. મારે આ પેનને આ ટેબલ ઉપર મૂકવી છે તો કોઈ વાહનની જરૂર નથી, હે ને? પરંતુ મારે આ પેનને અમદાવાદના કોઈ ટેબલ ઉપર મૂકવી હોય તો મારે વાહનમાં બેસવું પડે કે નહીં? એમ ક્રોસ પોલિનેશનની અંદર ઝેનોગેમી પણ એને કહેવાય. બીજું નામ, આપણે કોઈ વાહકની જરૂર પડશે, કોઈ વેક્ટરની જરૂર પડશે. આ ફેક્ટર કયા છે, વેક્ટર કયા છે? તો એબાયોટિક અને બાયોટિક, એટલે કે અજૈવિક ફેક્ટર અને જૈવિક ફેક્ટર. બરોબર? તો અજૈવિક ઘટકો કયા આપણને પરાગનયનમાં મદદ કરશે? વિન્ડ છે તો એનિમોફિલી કહેવાય એને, આપણી બાયોલોજીકલ લેંગ્વેજની અંદર. એનિમોફિલી એટલે પવન પરાગનયન, અને હાઇડ્રોફિલી એટલે પાણી, જલ પરાગનયન. પાણીની અંદર જે પરાગનયન થશે એને જલ પરાગનયન એટલે હાઇડ્રોફિલી કહેશું. પવન દ્વારા જે પરાગનયન થશે એને એનિમોફિલી કહેશું. ક્લિયર? આ કયું છે? એબાયોટિક ફેક્ટર દ્વારા. અને બાયોટિક એટલે કે જૈવિક પરિબળો દ્વારા 4 પ્રકાર છે. પહેલો પ્રકાર છે એનિમોફિલી એટલે કે બાય ઇન્સેક્ટ, એનિઓમોફિલી એટલે કે ઇન્સેક્ટ, કીટકો દ્વારા થશે. પછી કિરોપ્લિરોફિલી એટલે એ બેટ, ચામાચીડિયા દ્વારા થશે. પછી સ્નેલ, ગોકળગાય દ્વારા. મેલેકોફિલી છે એ ગોકળગાય દ્વારા, ગોકળગાય જોઈને એના દ્વારા પરાગનયન થશે. અને બર્ડ એટલે કે પક્ષીઓ દ્વારા જે થશે એને કહેશું આપણે આર્નિથોફિલી તરીકે એને ઓળખવામાં આવે છે. આર્નિથોફિલી જે કયો તે. બરોબર? ક્લિયર? તો આ રીતે પરાગનયન અલગ અલગ રીતે થતું જોવા મળે છે. હવે જ્યારે પરાગનયન થશે ત્યારે અહીંયા પરાગરજ આવશે, તો પરાગરજમાંથી નીકળશે પરાગનલિકા. આ પરાગરજમાંથી પરાગનલિકા નીકળી, આ પરાગનલિકા અહીંયા જઈ અને નીચેથી એન્ટ્રી આની અંદર કરી દેશે. બરોબર? જન્યુનું વહન, પરાગનયન જોયું. હવે આપણે વાત કરીએ છીએ ફલનની. તો ફલનની અંદર યુગ્મનજ કેવી રીતે બનશે? પરાગનયન અંતે પરાગરજ અહીંયા આવી ગઈ, પરાગવાહિની, આને કહેશું પરાગનલિકા. અને આ જે સ્ત્રીકેસરનો ભાગ છે એને કહેશું પરાગવાહિની. આ શબ્દ બંને અલગ અલગ છે, યાદ રાખવાના છે. બરોબર? આ પરાગવાહિનીમાં પરાગનલિકા આગળ વધી અને આ અંડક છે કે એની અંદર ટોટલ 8 કોષ કેન્દ્ર છે અને 7 કોષ. આ એક જ કોષ કહેવાય, 3 ઉપર 3 નીચે ને વચ્ચે 1 કોષ કેન્દ્ર, 2 કોષ 1. અહીંયા કોષ કેન્દ્ર ને કોષ તંતણ, કોષ કેન્દ્ર ને કોષ તંતણ. અંડકોષ અહીંયા હશે. આ આખાને અંડક કહેશું, આ આખાને બીજાશય કહેશું,
આ આખાને અંડક કહેશું. અંડકની અંદર અંડકોષ, બરાબર, અંડપ્રસાધનમાં અંડકોષ હોય. તો આ રીતે અહીંથી બે નરજન્યુઓ આવશે, બે નરજન્યુ, અને એક અહીંયા જશે અને એક અહીંયા જશે. બે નરજન્યુઓ હશે આની અંદર આ બે નરજન્યુઓ હશે, અને બંને નરજન્યુ છે એ એમાંથી એક નરજન્યુ અહીંયા જશે, એક નરજન્યુ અહીંયા જશે. અહીંયા જે નરજન્યુ જશે એ જે છે અંડકોષનું ફલન કરી અને એમાંથી ભ્રૂણનું નિર્માણ કરશે, અને આમાંથી બનશે ભ્રૂણકોષ. ક્લિયર? આમાંથી ભ્રૂણકોષ બનશે, આમાંથી ભ્રૂણ બનશે. તો ભ્રૂણકોષ અને ભ્રૂણ બંને બની ગયા પછી હવે આનું ડેવલપમેન્ટ થશે, ફલન થઈ ગયું, યુગ્મનજ બની ગયું. અહીંયા ભ્રૂણ યુગ્મનજ બનશે, ફલિતાન બનશે, પછી એમાંથી ભ્રૂણનું નિર્માણ થશે. હવે આ તો વાત કરી કે નરજન્યુ અને માદાજન્યુ ભેગા થયા અને બન્યું, પણ અમુક એવું છે, એવી ઘટનાઓ પણ છે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ ભેગા નથી થતા, તેમ છતાંય ફલન અને પ્રાણી બની જાય છે. જુઓ, એક સીધું સાદું સિમ્પલ ઉદાહરણ છે, એ છે આપણું હનીબી. એટલે કોણ? તો કે મધમાખી. મધમાખીની અંદર માદા અને નર મધમાખી, માદાની અંદર 32 રંગસૂત્ર હોય, નરની અંદર 16 રંગસૂત્ર જ હોય. જ્યારે આની અંદર અધિકરણ થશે, અધિકરણ ને અંતે બે જન્યુ ઉત્પન્ન થશે, બે જન્યુ, 16નો એક જન્યુ માદા, બે માદા જન્યુ ઉત્પન્ન થશે. આની અંદર સમવિભાજન થશે અને એમાંથી એક જ જન્યુ ઉત્પન્ન થશે. હવે આ બેમાંથી કોઈ પણ એક જન્યુ સાથે આનું ફલન થશે અને ફરી પાછું આ 32 રંગસૂત્ર વાળો બની ગયું. તો આ શું બની? માદા. અને આ બચી ગયો, આ એક અંડકોષ બચી ગયો ને, આની અંદરથી શું બનશે? નર. આની અંદરથી શું બનશે? માદા. ક્લિયર? નર અને માદા આ રીતે બને. આ નર બની ગયો, આમાંથી નર બની ગયો, આમાં ક્યાંય ફલન થયું? આનું ફલન થયું? ન થયું? તો એને કહેવામાં આવે છે અસંયોગી જનન. સંયોગ એટલે ભેગું થવું, જનન થઈ ગયું પણ સંયોગ થયા વગર, ભેગા થયા વગર, નરજન્યુ માદાજન્યુ ભેગા થયા વગર જ નવું જનન થઈ ગયું. નરજન્યુ માદાજન્યુ ભેગા થઈ અને આ બને તે માદાજન્યુ બનશે. એમાં પણ જેની અંદર જે માદાજન્યુની અંદર રોયલ જેલી આવશે એ રાણી બનશે, બાકી બધા શું બનશે? વર્કર. જુઓ, છે આ મેલ એન છે અને એની અંદર માઇટોસિસ સમવિભાજન થયું અને એની અંદરથી આ જન્યુ સ્પર્મ ઉત્પન્ન થયો. જ્યારે ક્વીન રાણી, આખા મધપુરામાં એક જ રાણી હોય અને એક જ ફલન કરતી હોય, બરાબર, બીજી કોઈ ફલન કરી શકે નહીં. એની અંદર માઇટોસિસ થયું, મિયોસિસ થયું, સોરી, અધિકરણ થયું, મિયોસિસ થયું અને બે એક સેલ બન્યા. એમાંથી જેણે ફલનમાં ભાગ લીધો એણે નવું, જો રોયલ જેલી બનશે તો ક્વીન બનશે, રોયલ જેલી મળશે તો ક્વીન બનશે, અને રોયલ જેલી નહીં મળે તો સામાન્ય માદા વંધ્ય બનશે, જેનું કામ છે માત્ર ને માત્ર ફૂલોના રસ એકઠા કરવા જવાનું. જ્યારે બીજો જે સેલ બચ્યો છે, એક જે બચ્યો છે બીજો, એમાંથી કોઈ પણ પ્રકારનું ફર્ટિલાઇઝેશન થશે નહીં અને સીધું ડ્રોન એટલે કે નર વંધ્ય એમાંથી ઉત્પન્ન થઈ જશે. ક્લિયર? તો આને કહેવામાં આવે છે શું? અસંયોગી જનન. હવે ફલન થાય તો ફલન બે રીતે થાય, કાં તો ઇન્ટરનલી ફલન થાય, કાં તો એક્સટર્નલી ફલન થાય. તો એક્સટર્નલી ફલન કેવી રીતે, બાહ્ય ફલન કેવી રીતે થાય? નર પ્રાણી અને માદા પ્રાણી બંને પાણીની અંદર છે એ નરકોષ અને માદા કોષને ત્યાગ કરી દેશે અને પાણીની અંદર જ એ બંનેનું ફલન થઈ જાય. તો આને કહેવામાં આવે છે બાહ્ય ફલન. પરંતુ નર પ્રાણી માદા પ્રાણીની અંદર નરજન્યુ દાખલ કરે અને માદા પ્રાણીની અંદર નવું પ્રાણી ઉત્પન્ન થાય તો એને કહેવામાં આવે છે ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન, અંતઃફલન. અંતઃફલન એટલે માદા શરીરની અંદર, બાહ્ય ફલન એટલે કોઈના પ્રાણીની, નર પ્રાણી કે માદા પ્રાણી કોઈની અંદર નહીં, શરીરની બહાર માધ્યમ તરીકે મોટે ભાગે શું હોય છે? પાણી. દેડકામાં પણ આવી જ રીતે થાય, અમુક મત્સ્યમાં, અસ્થિમત્સ્યની અંદર પણ આપણને આવું જોવા મળે છે અને મોટાભાગના પ્રાણીઓની અંદર અંતઃફલન જોવા મળે છે. તો આ જોઈએ આપણે ફલનની ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ છીએ કે
ફલન પછી પશ્વફલન ઘટના, ફલન થઈ ગઈ, હવે આ ફલિતાંડ બની ગયું, આ યુગ્મનજ બની ગયો. યુગ્મનજ કેવો હતો? 2n. યુગ્મનજ, કારણ કે નરજન્યુ માદાજન્યુ બે n આવશે એટલે યુગ્મનજ કેવું થશે? 2n. હવે આ યુગ્મનજનું શું થશે? જો હેપ્લોઇટિક સાયકલ હશે એટલે કે એકવિધ જીવનચક્ર હશે તો આ જે ઝાયગોટ બન્યો, ઝાયગોટ એમાંથી સીધું મિયોસિસ થઈ અને સ્પોર બની અને એડલ્ટ બની જશે. તાત્કાલિક સીધું જ મિયોસિસ થઈ જશે એમાં, બરાબર. ઝાયગોટમાં શું થશે? મિયોસિસ, સીધું જ મિયોસિસ. પરંતુ ડિપ્લોટિક હશે, હેપ્લોટિક, આ ડિપ્લોટિક, બરાબર. આ ડિપ્લોટિક હશે તો આ બંને હેપ્લોડિપ્લોટિક, આ હેપ્લોડિપ્લોટિક છે આ, અને આ ડિપ્લોટિક છે. જો ડિપ્લોટિક હશે તો શું થશે? જુઓ, બરાબર. આ ડિપ્લોટિક છે, આ હેપ્લોડિપ્લોટિક છે, એટલે કે આ એકવિધ, આ દ્વિવિધ, આ એક દ્વિવિધ. જો દ્વિવિધ જીવનચક્ર હશે તો શું થશે કે ઝાયગોટ બન્યો, આ ફર્ટિલાઇઝેશન થયું, ઝાયગોટ થયું, ઝાયગોટની અંદર અધિકરણ નહીં થાય, એની અંદર શું થશે? સમવિભાજન. સમવિભાજન થઈ અને આખું નવો સજીવ ઉત્પન્ન થશે આખો, અને એ સજીવની અંદર પછી મિયોસિસ થાય. અહીંયા શું થયું? ઝાયગોટની અંદર સીધું જ મિયોસિસ એટલે કે અધિકરણ થઈ ગયું. પરંતુ દ્વિવિધ જીવનચક્રમાં શું થશે? ઝાયગોટમાં સીધું જ અધિકરણ થશે નહીં. ઝાયગોટમાં સમવિભાજન થશે, સમવિભાજન પછી પુખ્ત પ્રાણી બનશે, આ પુખ્ત પ્રાણીની અંદર પછી અધિકરણ થઈ અને એની અંદરથી ગેમેટ્સનું નિર્માણ થશે. એવું જ સેમ થશે અહીંયા પણ. ફર્ટિલાઇઝેશન, ઝાયગોટ પછી આ નવો આખો પ્લાન્ટ ઉત્પન્ન થશે, નવો આખો પ્લાન્ટ ઉત્પન્ન થશે અને એ પ્લાન્ટની અંદર પછી અધિકરણ થશે, છે ને? સ્પોરેન્જિયમની અંદર પછી અધિકરણ થાય અને અધિકરણ થઈને પછી સ્પોરનું નિર્માણ થાય. અહીંયા અધિકરણ થઈ અને ગેમેટનું નિર્માણ થશે, અહીંયા અધિકરણ થઈ અને સ્પોરનું નિર્માણ થશે. યાદ રાખશું, અહીંયા અધિકરણ થશે તો શેનું નિર્માણ થશે? ગેમેટ્સ. આ કોની વાત કરીએ છીએ? દ્વિવિધ જીવનચક્ર. એક દ્વિવિધ જીવનચક્રની અંદર અધિકરણ થઈને શું બનશે? સ્પોર બનશે. આટલો ફરક છે બંનેની અંદર. અહીંયા અધિકરણ થઈને સ્પોર બનશે, પરંતુ અહીંયા સમવિભાજન નહીં થાય. અહીંયા પહેલાં સમવિભાજન, પછી અધિકરણ, પછી સ્પોર. અહીંયા સમવિભાજન, અધિકરણ અને પછી જન્યુ, બરાબર. ગેમેટ્સ, સ્પોર નહીં બને, અહીંયા ગેમેટ્સ બનશે. આટલો ફરક જોવા મળે છે. તો આમ એકવિધ જીવનચક્રની અંદર પશ્વફલન ઘટના, યુગ્મનજ કેવી રીતે બને અને એનું શું થાય? દ્વિવિધ જીવનચક્રમાં યુગ્મનજનું શું થાય અને એક દ્વિવિધ જીવનચક્રમાં યુગ્મનજનું શું થાય, ચર્ચા કરી. હવે આપણે વાત કરવાની છે કે હવે આ યુગ્મનજની અંદર ખબર પડી ગઈ, અધિકરણ થશે, અહીંયા સમવિભાજન, ત્યાં પણ સમવિભાજન. આ સમવિભાજન થઈ અને કોષોની સંખ્યામાં વધારો થશે, એને કોષ વિભાજન તબક્કો કહેશું. હવે કોષોની સંખ્યામાં વધારો થઈ ગયો પછી એ કોષમાંથી અમુક કોષો છે એ પર્ણ બનાવશે, અમુક કોષો પ્રકાંડ બનાવશે, અમુક કોષો મૂળ બનાવશે. કોષોમાં કાર્ય અનુસાર વહેંચણી થઈ જશે. તો આવી કોષોની કાર્ય અનુસાર વહેંચણીને કહેવામાં આવે છે કોષ વિભેદન, જે ભ્રૂણ જનનની ઘટના કહેવાશે. ને કોષ વિભાજન થશે, ભ્રૂણ જનન. હવે યુગ્મનજમાંથી ભ્રૂણ બનવું છે, જનન એટલે બનવું. કોષ વિભાજન થશે પહેલાં, એટલે એકમાંથી 1 લાખ કોષ બનશે. પછી કાર્ય અનુસાર કોષોની વહેંચણી થશે એટલે કોષ વિભેદન થશે અને પછી બાળ પ્રાણી ઉત્પન્ન થશે. હવે આ બાળ પ્રાણી છે એ 3 રીતે ઉત્પન્ન થાય. કાં તો પ્રાણી છે એ ઈંડું બહાર આવશે, કાં તો પ્રાણીની અંદરથી છે એ બચ્ચું બહાર આવશે, બાળ પ્રાણી જેવું જ બાળ પ્રાણી બહાર આવશે, અથવા ત્રીજો પ્રકાર પણ છે, એની પણ હમણાં ચર્ચા કરીએ. જુઓ, પહેલાં જુઓ વિવિપેરસ, હે, વિવિપેરસ અંડપ્રસવી, અપત્ય પ્રસવી અને અપત્ય અંડપ્રસવી. ઓવિપેરસ એટલે ઈંડા મૂકશે, ઓવિપેરસ એટલે ઈંડા મૂકશે, મરઘી છે, જુઓ ઈંડા મૂક્યા, શરીરમાંથી બહાર શું નીકળશે? ઈંડા નીકળશે. નરજન્યુ માદાજન્યુ શરીરની અંદર ફ્યુઝન થશે, ફલન થશે, ઈંડું બનશે. ઈંડું એટલે કેલ્શિયમ કાર્બોનેટનું રક્ષણાત્મક આવરણ આવશે, એ બહાર નીકળશે. ઈંડું બહાર નીકળશે, બહાર નીકળી અને પછી એ ઈંડાની અંદર ફલનની ઘટનાઓ થશે અને ફલનની ઘટના પછી એમાંથી બાળ પ્રાણી બનશે, બરાબર. પણ આની અંદર શક્યતાઓ ઘણી ઘટી જાય.
બાળ પ્રાણી બનવાની શક્યતા, કારણ કે કોઈ પ્રાણી બીજો ભક્ષક પ્રાણી છે આવીને એને ખાઈ જાય અને ઘણી બધી અડચણો ઉત્પન્ન થાય. એટલે આપણે જ ખાઈ જઈએ મોટા ભાગના, હે ને, તો પણ આની અંદર છે એ ઉત્તરજીવિતા ઘટી જાય, એને શબ્દો વાપરવામાં આવે છે, ઉત્તરજીવિતા એનો ઘટી જાય. પરંતુ બચ્ચાને સીધો જન્મ આપે વિવિપેરસ, એટલે સીધું બાળ પ્રાણીને જન્મ આપે. એટલે અંદર શરીરની અંદર નરકોષ અને માદાકોષ મળશે, નરજન્યુ માદાજન્યુ મળશે, યુગ્મનજ બનશે, ભ્રૂણ બનશે, ગર્ભ બનશે, ગર્ભ માતાના શરીરની અંદર સ્થાપન થશે, માતાના શરીરમાંથી પોષણ મેળવશે, ગર્ભ મોટો થશે, માતાના શરીર, જોજો શબ્દ યાદ રાખજો, માતાના શરીરમાંથી પોષણ મેળવી અને ગર્ભ મોટો થશે, બાળ પ્રાણી બનશે અને બાળ પ્રાણી શરીરની બહાર નીકળશે પ્રસૂતિ દરમિયાન. ક્લિયર? તો આને શું કહેશું? વિવિપેરસ. પરંતુ ઓવિવિપેરસમાં શું થશે ખબર? આમાં બંનેનું મિશ્રણ થશે. એટલે કે આ પ્રાણીઓ છે એ ઈંડા મૂકશે, પરંતુ ઈંડા એના શરીરમાં બનશે, પરંતુ એ ઈંડા શરીરની બહાર નહીં નીકળે. એ એમ કહેશે કે ભાઈ આણે ઈંડા મૂક્યા તો કેટલા બધા ખાઈ ગયા બધા, હે ને, તો મારે ઈંડાને બહાર મૂકવા નથી. ભલે હું ઈંડા ઉત્પન્ન કરું છું પણ હું બહાર કાઢીશ નહીં. માછલી છે ઘણી બધી એવી, હું ઈંડાને બહાર કાઢીશ નહીં, હું ઈંડાને અંદરને અંદર રાખીશ. અંદરને અંદર એ ઈંડાનું સેવન થાય અને પછી એ ઈંડાનું કોચલું અંદરને અંદર તૂટી જાય છે. આ ઈંડા જો અંદરને અંદર છે ને, અને પછી અંદરથી શરીરની બહાર તો સીધું શું નીકળે? બાળ પ્રાણી. ક્લિયર? બાળ પ્રાણી બહાર નીકળે, ઈંડા પણ બન્યા અને પ્રાણી સીધું બહાર આવ્યું. એટલા માટે એને કહેવામાં આવે છે ઓવિવિપેરસ. ઓવિવિપેરસ એટલે કે અપત્ય અંડપ્રસવી, અંડપ્રસવી, અપત્ય પ્રસવી અને અપત્ય અંડપ્રસવી. ક્લિયર? ત્રણે ત્રણ. અને આ રીતે પછી યુગ્મનજ બનશે. યુગ્મનજ છે એનો આપણે પ્રાણીની વાત કરી, પણ વનસ્પતિની અંદર શું બનશે? યુગ્મનજ. યુગ્મનજમાંથી બીજ બનશે. અંડક જે છે એમાંથી યુગ્મનજમાંથી ભ્રૂણ બનશે, અંડકમાંથી બીજ બનશે, બીજાશયમાંથી ફળ બનશે અને અંડાવરણ છે જે હવે ફલાવરણ તરીકે રૂપાંતરિત થઈ જશે. બરાબર? અને આમ આ છે સજીવોમાં પ્રજનન પાઠ. હવે આપણે આ પાઠની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે અત્યાર સુધીની અંદર એની ચર્ચા કરી લઈએ જરા. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનનની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે એમાં કયા કયા પ્રશ્ન પૂછાણા હતા. લિંગી પ્રજનનમાંથી કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે જોઈ લઈએ. સૌથી પહેલો પ્રશ્ન 2013નો, ક્લેમિડોમોનાસ નીચેના પૈકી કયું ખોટું વિધાન, જોજો સાચું નહીં, ખોટું વિધાન શોધવાનું છે આપણે. ક્લેમિડોમોનાસ સમજન્યુતા અને અસમજન્યુતા બંને દર્શાવે છે અને ફ્યુકસ માત્ર ને માત્ર વિષમજન્યુતા જ દેખાડે છે. સમજન્યુ અને વિષમજન્યુ આપણે જોઈ ગયા છીએ, બંને જન્યુઓ એક સરખા કદ અને આકારના હોય તો એને સમજન્યુ, પણ ફ્યુકસની અંદર આપણે વિષમજન્યુ જોયું હતું. બરાબર? અને જ્યારે ક્લેમિડોમોનાસની અંદર સમજન્યુતા અને વિષમજન્યુતા બંને હોય એટલે વાક્ય સાચું છે. સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં સરખા હોય તો જ એને સમજન્યુ કહેવાય, એટલે આ પણ વાત સાચી છે. અસમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂકમાં જુદા પડે છે, આ પણ વાત સાચી છે. અસમજન્યુ તો જ એને કહેવાય ને, જેની રચના અલગ અલગ હોય. વિષમજન્યુઓ માદાજન્યુ નાનું અને ચલિત હોય છે. વિષમજન્યુમાં યાદ કરો, માદાજન્યુ નાનું અને ચલિત હતું તો મોટું મોટું હતું, માદાજન્યુ મોટા હતા ને, અને ચલિત કોણ હતું? નરજન્યુ. તો આ કેવું થશે? ખોટું. આપણે કયું શોધવાનું હતું? ખોટું. તો જવાબ શું આવશે? ડી. ક્લિયર? તો બધા તમારે ધ્યાનથી વાંચવા પડે, બધા વિકલ્પ ધ્યાનથી વાંચો એટલે ઓટોમેટિક તમને જવાબ મળી જશે. ત્યાર પછી છે અધિકરણ જ્યાં થાય છે. ક્યાં અધિકરણ થાય? તો પહેલી વાત કરીએ મહાબીજાણુ. હવે મહાબીજાણુ અધિકરણ થયા પછી બને, અધિકરણ ન થાય પછીમાં, થઈ ગયું છે પછી તેને મહાબીજાણુ કીધું આપણે. મહાબીજાણુ એટલે આપણે જેને અંડકોષ કહીએ છીએ એ. બરાબર ને? તો મહાબીજાણુ છે એ તો અધિકરણ પછી બને. અર્ધસૂત્રીય વિભાજન આ જોઈ લઈએ. કણી બીજાણુ, કણી બીજાણુ કેમાં હતા? પેનિસિલિયમમાં. પછી અંતઃકલિકા, અંતઃકલિકા એટલે જેમ્યુલ્સ, અહીં ગેમ્યુલ્સ લખેલું છે પણ જેમ્યુલ્સ. બરાબર? તો આ જેમ્યુલ્સ છે એ પણ નહીં, આ પણ નહીં, આ પણ નહીં, તો બચ્યું કોણ? આ. ક્લિયર? બી જવાબ સાચો. અર્ધસૂત્રીય વિભાજન પહેલાંની જે કેશિકા છે જેને મિયોસાઇટ તરીકે ઓળખવામાં આવે, આ મિયોસાઇટની અંદર અધિકરણ થાય અને પછી એની અંદરથી મહાબીજાણુ અને લઘુ બીજાણુનું નિર્માણ થશે. ત્યાર પછી છે કારાઓ
કારા એટલે કારા વનસ્પતિની વાત કરે છે, લીલની વાત કરે છે. એકદળી છોડ શું દર્શાવે છે? તો યાદ રાખજો, કારા એકદળી છોડ શું દર્શાવે છે? પૂંજન્યુ ધાની કારાની આકૃતિ આપણે આગળ જોઈ ગયા છીએ. કારા યાદ છે ને? ન જોયું હોય તો ફરીથી ઝડપથી તમને બતાવી દઉં. કારાની આકૃતિ આ કારા હતી છે. ઉપર શું છે? અંડધાની. નીચે શું છે? પૂંજન્યુધાની. પૂંજન્યુધાની કેવી છે? ગોળ. અંડધાની કેવી છે? લંબગોળ. ઓકે. પૂંજન્યુધાની ને માદાજન્યુધાની એક જ છોડ પર હોય તો આ વાત સાચી કે ખોટી? સાચી ને? એક જ છોડ પર પુંકેસર અને સ્ત્રીકેસર હોય. ક્લિયર? એક જ છોડ ઉપર પુંકેસર એટલે માદાજન્યુધાની, અરે નરજન્યુધાનીને સ્ત્રીકેસર એટલે માદાજન્યુધાની સાથે આપણે એને સરખાવીએ છીએ. ઉદ્ધ્વસ્થ પૂંજન્યુધાની, ઉદ્ધ્વસ્થ એટલે ઉપરની તરફ, ઉપરની તરફ પૂંજન્યુધાની અને અધસ્થ માદાજન્યુધાની. માદાજન્યુધાની નીચે હતી કે ઉપર હતી? હે? અને ઉદ્ધ્વસ્થ માદાજન્યુધાની અને અધસ્થ પૂંજન્યુધાની. તો ઉદ્ધ્વસ્થ જ હતી માદાજન્યુધાની કે પૂંજન્યુધાની? ઉપર કોણ હતું? યાદ કરો, જુઓ. ઉપર કોણ છે? અંડજન્યુધાની છે ને? માદાજન્યુધાની ક્યાં છે? ઉપર. ઉપર માદાજન્યુધાની. ઉદ્ધ્વસ્થ, ઉદ્ધ્વસ્થ કયું? માદાજન્યુધાની. કારાનો એક દળી છોડ શું દર્શાવે છે? ક્લિયર? દર્શાવે છે આ વસ્તુ. તો જવાબ કયો આવશે એની અંદર? ત્રીજાની અંદર જવાબ વિચારો. ડી. ક્લિયર? ત્રીજાની અંદર જવાબ આવશે ડી. પૂંજન્યુધાની માદાજન્યુધાની એક જ છોડ ઉપર હોય છે ને છેલ્લે આપણે જવાબ આપ્યો ડી. પછી આ થોડુંક ઝાંખું થઈ ગયું છે. કારાની અંદર નીચેના પૈકી કયું અસંગત છે? ઉપર તરફ માદાજન્યુ, માદાજન્યુ ઉપર તરફ, અને નીચે તરફ ગોળાકાર પૂંજન્યુ. ક્લિયર? આ વાત તો સાચી છે. આપણને અસંગત શોધવા કીધું છે. ગ્લોબ્યુલ એટલે ગોળ, ન્યુક્યુલ એટલે નળાકાર. તો નરજન્યુ ગોળ હતા અને માદાજન્યુ નળાકાર હતો. ઓકે, વાત સાચી છે? સાચી છે. ઉપર તરફ નરજન્યુ, નરજન્યુ ઉપર હતો કે નીચે હતો? યાદ કરો. ગ્લોબ્યુલ, ગ્લોબ્યુલ એ નરજનન પ્રજનનનો એક ભાગ છે એટલે આ પણ સાચું. પણ આ તમે ચેક કરો, જુઓ. નરજન્યુ ઉપર હતો કે ના નીચે હતું? નરજન્યુ ક્યાં હતા? નીચે. એટલે જવાબ શું આવશે અસંગતમાં? જવાબ શું આવશે? સી. ક્લિયર? ત્યાર પછી છે સ્ટ્રોબિલેથસ કુન્થિયાના. સ્ટ્રોબિલેથસ લેન્થસ કુન્થિયાના એટલે નીલકુરંજિત. આવી ગયું ને? યાદ કરો. નીલકુરંજિત કેરળની અંદર આપણે ચર્ચા કરી હતી અને એનું વિશિષ્ટ લક્ષણ તે પુષ્પોદ્ભવ કેટલા વર્ષે કરે? આપણે વાત કરી હતી 2006, 2018 ને હવે 2030 એટલે કે 12મા વર્ષની અંદર. ત્યાર પછી છે નીચેના પૈકી કયું એક 2018માં હમણાં પૂછાઈ ગયેલું જીવનકાળ દરમિયાન પર્યંત એક જ વાર પુષ્પોદ્ભવ કરે, એક જ વખત પુષ્પોદ્ભવ કરે? આપણને ખબર જ છે. આમાં કંઈ જાજુ વિચારવાનું આવે જ નહીં. વાંસની જાતિ 50 થી 100 વર્ષે એક જ વખત કરે. બરાબર? પછી છે આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પનો કયો ભાગ વનસ્પતિ દેહ સાથે જોડાયેલો રહે છે? હે? ફળ બને, ફળ બને ત્યારે આમાંથી વજ્રચક્ર છે એટલે નીચેનો લીલો ભાગ નીકળી જાય, દલચક્ર પાંખડી નીકળી જાય, પુંકેસર પણ ખરી પડે, છેલ્લે બચે કોણ? સ્ત્રીકેસર. જ્યારે બીજમાંથી ફળનું નિર્માણ થશે, પુષ્પમાંથી ફળનું નિર્માણ થશે ત્યારે આ એક વસ્તુ બચશે. બરાબર? ત્યાર પછી જન્યુઓના નિર્માણ વગર વિશિષ્ટ લિંગી પ્રજનન દર્શાવતું કયું પ્રાણી? જન્યુઓનું નિર્માણ નથી થતું તેમ છતાંય લિંગી પ્રજનન કરે. યાદ રાખશું કયું રહેશે એની અંદર? 8માની અંદર પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ એક એવું પ્રાણી છે, પ્લાઝ્મોડિયમ એક એવું પ્રાણી છે કે જેની અંદર પ્લાઝ્મોડિયમ ખબર છે ને? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. યાદ કરો, મેલેરિયા માટે જવાબદાર. એની અંદર લિંગી પ્રજનન થાય પરંતુ જન્યુઓનું નિર્માણ થતું નથી અને તેમ છતાં એના લિંગી પ્રજનન જોવા મળે છે. પરાગરજનું અંકુરણ થઈ કઈ રચના થાય છે? પરાગરજ હતું, પરાગરજમાંથી યાદ કરો પરાગનલિકાનું નિર્માણ થયું હતું. થયું હતું ને?
પરાગરજમાંથી શેનું નિર્માણ થયું હતું? પરાગ નલિકા. બે જન્યુઓના સમાન રચના ધરાવતા હોય તો તેને શું કહેવાય? બે જન્યુ સરખા હોય તેને આપણે સમજન્યુ કીધા હતા, યાદ છે? સમબીજાણુ જ નહીં, બીજાણુ સરખા હોય સમબીજાણુ, પણ અહીંયા કયા છે? જન્યુઓ સરખા, વિષમજન્યુ નહીં, સમજન્યુ. ક્લિયર? તો આમ અહીં આપણે આ પાઠની અંદરથી પૂછાયેલા નીટની અંદર પૂછાયેલા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી. આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.